ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બસ એકાદ મિનિટ આપણે વેઇટ કરીએ, પછી આપણે ચાલુ કરી દઈએ. ચાલ, વાત કરવાની છે ધોરણ 12 ભાગ બીજો. ધોરણ 12 ભાગ બીજો અને ચેપ્ટર નંબર 15. વાત કરવાની છે મારે ધોરણ 12 ભાગ બીજો અને ચેપ્ટર નંબર 15, એટલે કે આપણું પોલિમર. ધોરણ 12 ભાગ બીજો અને ચેપ્ટર નંબર 15 એ આપણો છે પોલિમર. ઓકે, તો આ પોલિમર વિશે આપણે વાત કરવાની છે. પણ ભૂતકાળમાં તો કે પોલિમર વિશે તમે ક્યારેય ભણેલા જ નથી. ભૂતકાળમાં પોલિમર વિશે તમે ક્યારેય ભણેલા જ નથી. ઓકે, માટે તમારા માટે એક એ નવું વેરિયન્ટ છે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે તો આપણે ધોરણ 11માં 2 પાઠ ભણેલા છીએ, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ એના અનુસંધાને જ આ પાઠને ભણવાનો છે. પોલિમર શબ્દથી તમે બધા પરિચિત જ છો, કારણ કે રોજિંદા જીવનમાં જે આવનારો સમય છે એમાં ધીરે ધીરે ધાતુનું સ્થાન હવે પોલિમર લઈ રહ્યું છે. આપણે જોઈએ છીએ કે સવારથી સાંજ સુધીમાં જે કાંઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એમાં 50% ઉપર જે વસ્તુઓ છે એ પોલિમરની બનેલી છે. તો આ જે વસ્તુઓ છે એ કયા પોલિમરની બનેલી છે, શું છે એમાં, એ બધી માહિતીઓ આ પાઠના અનુસંધાને આપણે જોવાની છે અને વિચારવાની છે. ઓકે, આ લીથાની પ્રિન્ટ તમને મેં PDF મોકલાવી આપેલી છે. તો પહેલો પ્રશ્ન ખાલી વાંચવાનો છે, સમજવાનો નથી. પોલિમરના ઉપયોગો, તો એ રોજિંદા જીવનની વાત છે કે ભાઈ રોજિંદા જીવનમાં ઉપયોગો ક્યાં થાય? તો કે બાળકોના રમકડા પોલિમર ના બને. ખરીદી માટે તમે જે દુકાનવાળા પાસેથી જબલું માગો છો, એ જબલું ખરેખર શું છે? તો ખરેખર પોલિથીન છે. એમાં જો ઇથિન રહેલો છે. સિન્થેટિક કપડા, રેઇનકોટ છે, આ બધા વાહનોના ટાયર, મશીનના સ્પેર પાર્ટ્સ, ઇલેક્ટ્રિક વાયરોના ઇન્સ્યુલેટ એટલે આવરણો. ઇલેક્ટ્રિક વાયરોના ઇન્સ્યુલેટને કહેવાય આવરણ. જો આ વાયર છે, આ વાયર ઉપર જે આ પીળા રંગનું આ વાયર છે, આ વાયર ઉપર જે આ પીળા રંગનું છે એને કહેવાય ઇન્સ્યુલેટ. એને કહેવાય ઇન્સ્યુલેટ. ત્યારબાદ
શોકપ્રૂફ ઉપકરણો. શોકપ્રૂફ ઉપકરણો એટલે કે જેને આપણે રોબોટિક ટેકનોલોજી કહી છે. આપણે નથી કહેતા કે રોબોટ પડી ગયો, એ બસ આ. એના પછી મકાન અને વાહનોના ઇન્ટિરિયરમાં. ઇન્ટિરિયર એટલે શું? તો કે એના વિશે હું તમે જાણીએ છીએ. ઇન્ટિરિયર એટલે આપણે જે અંદર ઘરમાં જે આપણે કરાવીએ છીએ કામ, જે પ્લાયવુડથી કે જે પ્લાસ્ટિકથી કે જે અંદર આપણે ડિઝાઇનિંગ અને બધું કરાવીએ એને ઇન્ટિરિયર કહેવાય. એને શું કહેવાય? ઇન્ટિરિયર. અને એમાં આપણે એક શબ્દ એવો પણ વાપરીએ છીએ, પીઓપી કરાવીએ, બસ એ. ત્યારબાદ મેડિકલ ક્ષેત્રમાં, ફાર્મસી ક્ષેત્રમાં તમે આવું નામ સાંભળ્યું છે, કેપ્સ્યુલ. તો એ કેપ્સ્યુલ તમે જોવો એટલે શું? તો કે તમને જોવો એવું જ લાગે કે એક પ્લાસ્ટિકની એવી કેપ્સ્યુલ છે જેની અંદર ડ્રગ્સ ભરેલી છે, દવા ભરેલી છે. તો એ પ્લાસ્ટિક તમને એમ ન થાય કે એ પ્લાસ્ટિક પી જાય તો સાહેબ એ નડતી નહીં હોય, નુકસાનકારક નહીં હોય? એ બધી વાત આમાં ભણવાની છે, કારણ કે પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ હોય, જૈવિક વિઘટનીય હોય. એ બધી વાતનું સમાધાન આપણે આ પાઠમાં ભણવાનું છે. અને આપણી ટેક્સ્ચ્યુઅલ કરતાં થોડાક કોન્સેપ્ટો આપણે આમાં વધુ ભણશું, કારણ કે એ જેડબલી નીટ માટે અને ખૂબ જ અગત્યના છે. માટે થોડાક કોન્સેપ્ટો આપણે વધુ ભણવાના થશે. પણ એની કંઈ ચિંતા કરવાની નથી, એ કોન્સેપ્ટો આપણે ભણી લેશું, ડોન્ટ વરી. ચાલો, પેલું આપ્યું છે કે ભાઈ પોલિમર શબ્દ એટલે શું? પોલિમર શબ્દ એટલે શું અને પોલિમરાઇઝેશન કોને કહેવાય? પોલિમર શબ્દ એટલે શું અને પોલિમરાઇઝેશન કોને કહેવાય? તો જો તમે સમજો અને વિચારો તો કે હું તમે જાણીએ છીએ કે જે કાંઈ સંશોધનો થયેલા છે એમાં મોસ્ટ ઓફલી આપણે ગ્રીક વર્ડનો વધુ ઉપયોગ કરીએ છીએ. તો આ પોલિમર ગ્રીક ભાષાનો જ શબ્દ છે. ગ્રીક ભાષાનો જ શબ્દ છે. બે ભાગ પડે. પોલી અને મર. પોલી અને મર. પોલી એટલે બહુ, ઘણા, ઝાઝા, અને મર એટલે વિભાગ, એકમ. પોલી એટલે બહુ, ઘણા, ઝાઝા, અને મર એટલે વિભાગ, એકમ. તો આ બે શબ્દો પોલી અને મર, બહુ, ઘણા, ઝાઝા, મર એટલે વિભાગ અને એકમ. આની વાત કરવાની છે. આની વાત કરવાની છે. તો જોઈએ. તો કે પોલિમર શબ્દ ગ્રીક શબ્દનો બનેલો છે, પોલી અને મર, જેમાં પોલી એટલે વધુ અને મર એટલે એકમ, ભાગ કે વિભાગ. પોલિમર એટલે ઊંચા આણ્વીય દળ. આણ્વીય દળ કેટલા જોવો? 10⁻³ 10⁻⁷. આટલા ઊંચા આણ્વીય દળો, આટલા ઊંચા આણ્વીય દળ, યુનિફાઈડ માસ, આટલા ઊંચા આણ્વીય દળ ધરાવતા અણુઓ કે જે વધુ સંખ્યામાં જોડાઈને વિરાટ કદનો અણુ બનાવે, જેને પોલિમર્સને સામાન્ય રીતે મેક્રોમોલેક્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પોલિમરનું બીજું નામ થયું. પોલિમરને કેવા નામથી ઓળખવામાં આવે છે? મેક્રોમોલેક્યુલ્સ. આ પોલિમરનું નામ થયું. પોલિમરને મેક્રોમોલેક્યુલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ પોલિમરમાં અનેક વાર પુનરાવર્તિત થતો સાદો એકમ કે જેને મોનોમર કહેવામાં આવે છે.
જો સમજીએ, જેને મોનોમર કહેવામાં આવે છે. ઓકે, ચાલો એક જ સેકન્ડ. દાખલા તરીકે કોઈ એક હું પોલિમરની રિએક્શન લખું. સપોઝ મેં ઇથિન લીધા, ધારી લ્યો કે આનું હું એન ટાઈમ લઈ લઉં, એન ટાઈમ લઈ લઉં તો અહીંયા પ્રક્રિયા થઈ પોલિમરાઇઝેશનની. યોગ્ય ઉદ્દીપક, તાપમાન અને દબાણની હાજરીમાં, અને મને મળ્યા પોલિથીન. ઇથિનમાંથી પોલિથીન. શું મળ્યા મને? ઇથિનમાંથી પોલિથીન. ઓકે, તો વાત હું શું કરતો હતો તો કે એમાં એક સાદો એકમ હોય, એક સાદો એકમ હોય જે વારંવાર પુનરાવર્તિત થાય તો એને કહેવાય મોનોમર. એને કહેવાય મોનોમર. આ મોનોમર અસંખ્ય વખત જોડાય, આ મોનોમર અસંખ્ય વખત જોડાય અને પછી નિર્માણ કરે પોલિમરનું. આ મોનોમર અસંખ્ય વખત જોડાય અને પછી નિર્માણ કરે પોલિમરનું. પછી નિર્માણ કરે પોલિમરનું. અને મોનોમર એકબીજા સાથે કેવા બંધથી જોડાયેલા હોય? સહસંયોજક બંધ. મોનોમર એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય અને આનું જે વારંવાર પુનરાવર્તન થતું હોય, આનું જે વારંવાર પુનરાવર્તન થતું હોય એ ઘટકને કહેવાય આવર્તનીય એકમ. સપોઝ આ ઘટકનું વારંવાર પુનરાવર્તન થાય છે તો આને કહેવાય આવર્તનીય એકમ. તો આને કહેવાય આવર્તનીય એકમ. આવર્તનીય એકમ. અને આ આવર્તનીય એકમની સંખ્યાને, આ આવર્તનીય એકમની સંખ્યાને n વડે દર્શાવાય અને જેને કહેવાય પોલિમરાઇઝેશન અંશ. બસ આટલા વર્ડ સમજવાના છે. મોનોમર, મોનોમર વારંવાર પરિવર્તન થતા હોય ઘટકને કહેવાય આવર્તનીય એકમ. આ આવર્તનીય એકમ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય. એ સહસંયોજક બંધની જે લોંગ ચેઇન થાય અને એમાં જે બાય પ્રોડક્ટ મળે એને કહેવાય પોલિમર. પછી આવર્તનીય એકમની જે સંખ્યા છે એને કહેવાય n, પોલિમરાઇઝેશન અંશ. આટલા શબ્દો અગત્યના છે અને સમજ્યા જેવા છે. આ શબ્દો ઉપર આખું ચેપ્ટર છે. આટલા મેં જે વર્ડ સમજાવ્યા એ વર્ડ ઉપર આખું ચેપ્ટર છે. હાલો, જો મોનોમર એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય વિરાટ કદનો અણુ પોલિમર બનાવે. આ ક્રિયાને પોલિમરાઇઝેશન કહે છે. આ ક્રિયાને શું કહેવાય? પોલિમરાઇઝેશન કહે છે. પોલિમરના વિરાટ અણુમાં જે એકમનું વારંવાર પુનરાવર્તન થાય એને આવર્તનીય એકમ. જે એકમનું વારંવાર પુનરાવર્તન થાય એને આવર્તનીય એકમ કહે છે. એ એકમની સંખ્યા n ને શું કહેવાય છે? પોલિમરાઇઝેશન અંશ. એ એકમની સંખ્યા n ને
શું નામ આપવામાં આવ્યું છે? પોલિમરાઇઝેશન અંશ. રેડી? ચાલો અમે એક ઉદાહરણ નથી જોવાનું, એ પછી આપણે આ બધા ઉદાહરણો ભણવાના જ છે, એટલે એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એ બધા ઉદાહરણો આપણે ભણવાના જ છે. એમાંનું એક ઉદાહરણ જોઈએ તો કે ઇથિન. પોલિમરાઇઝેશનની પ્રક્રિયા, આવર્તનીય એકમ અને બાય પ્રોડક્ટ શું બનાવે છે? પોલિથીન. એટલે આપણો મોનોમર, આપણે તો એ જોવાનું છે. ઇથિન એની અત્યારે કાંઈ આપણે લેવા દેવા નથી. આ મોનોમર આપણો આવર્તનીય એકમ અને આ આપણને પોલિમર. આ મોનોમર, આ આવર્તનીય એકમ અને આ આપણને મળ્યો પોલિમર. આ અગત્યની વસ્તુઓ છે. આ અગત્યની વસ્તુઓ છે. રેડી? એનું થોડીક વ્યવસ્થિત સ્વરૂપે હજી આપેલી છે, જોઈએ. લખાણ કરીને મેં જે તમને સમજાવ્યું એ વાત તો જો. મોનોમર, પોલિમર અને પોલિમરાઇઝેશન અંશ. તો મોનોમર કોને કહે છે? મોનોમર કોને કહે છે? તો પોલિમરમાં અનેક વાર પુનરાવર્તિત થતો સાદો એકમ કે અણુ, જેને શું કહેવાય? મોનોમર. દાખલા તરીકે ઇથિન. તો ઇથિન મોનોમરનું અનેક વખત પુનરાવર્તિત થઈને પોલિમર મળે છે. તો ઇથિન શું થયો? મોનોમર. ઇથિન શું થયો? આપણો મોનોમર, જે આપણે આગળ હમણાં જ ભણી ગયા. ત્યારબાદ પોલિમર. તો મોનોમર અણુઓ એકબીજા સાથે મોટી સંખ્યામાં સહસંયોજક બંધથી જોડાઈને વિરાટ કદનો અણુ બનાવે. સહસંયોજક બંધથી જોડાઈને વિરાટ કદનો અણુ બનાવે તેને પોલિમર કહે છે. વિરાટ કદનો અણુ બનાવે તેને પોલિમર કહે છે. પોલિમરાઇઝેશન અંશ, જે એકમનું વારંવાર પુનરાવર્ત થતું હોય એને આવર્તનીય એકમ કહેવાય, અને એની સંખ્યાને, એની જે આવર્તનીય એકમ છે એની સંખ્યાને પોલિમરાઇઝેશન અંશ કહે છે. એની સંખ્યાને શું કહેવાય? પોલિમરાઇઝેશન અંશ તરીકે ઓળખીએ છીએ. ઓકે. ત્યારબાદ પોલિમરના બે સાદા પ્રકારો વિશે માહિતી આપી છે, જે તમને ઘણી બધી કેટ બુકમાં જોવા મળશે. તો કે એક ઓલિગોમર અને એક ભારે પોલિમર. જે પોલિમરાઇઝેશન અંશ n નું મૂલ્ય 25 એકમ કરતા ઓછું હોય એવા પ્રકારના પોલિમર ચાલો કેવા? તો કે એવા પ્રકારના પોલિમર કે જેમાં આવર્તનીય એકમ 25 કરતા ઓછા હોય. એમાં આવર્તનીય એકમ 25 કરતા ઓછા હોય તો એને ઓલિગોમર કહેવાય. એ પોલિમરને કેવો કહેવાય? ઓલિગોમર. 25 કરતા ઓછા હોય એનો આવર્તનીય અંશ 25 કરતા ઓછો હોય. જો મિસ્ટેક થઈ ગઈ. એનો આવર્તનીય અંશ 25 કરતા ઓછો હોય.
જેનો આવર્તનીય અંશ 25 કરતાં કેવો હોય? ઓછો હોય, એને ઓલિગોમર કહેવાય. એને ઓલિગોમર કહેવાય. અને જેનો આવર્તનીય અંશ 25 કરતાં વધુ હોય એને ભારે પોલિમર કહેવાય. એને કેવા કહેવાય? ભારે પોલિમર કહેવાય. જેનો આવર્તનીય અંશ 25 એકમ કરતાં વધુ હોય એને ભારે કહેવાય, અને 25થી ઓછો હોય એને ઓલિગોમર કહેવાય. એને શું કહેવાય? ઓલિગોમર. હાલો, ત્યારબાદ ભવિષ્યમાં ધાતુનું સ્થાન પોલિમર રહેશે એ મેં વાત તમને કરી દીધી. હાલો, હવે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ઓફ પોલિમર. ક્લાસિફિકેશન ઓફ પોલિમર. પોલિમર પદાર્થોનું વર્ગીકરણ. પોલિમર પદાર્થોનું વર્ગીકરણ. ઓકે, તો પોલિમર પદાર્થોનું વર્ગીકરણ 5 રીતે થાય. પોલિમર પદાર્થોનું વર્ગીકરણ કેટલી રીતે થાય? 5 રીતે. એમાં પહેલી રીત આપી છે, જો એમાં આપણે એક એક વર્ગીકરણ જોતા જશું અને એક એક વર્ગીકરણ ભણતા જશું. એમાં પહેલું આપ્યું છે, સ્ત્રોતના આધારે પોલિમર કઈ રીતે પ્રાપ્ત થાય છે, કયા સ્ત્રોતથી પ્રાપ્ત થાય છે. પોલિમર કયા સ્ત્રોતથી પ્રાપ્ત થાય છે એના આધારે આપણને મળતો પોલિમર કયા સ્ત્રોતથી પ્રાપ્ત થાય છે એના આધારે વર્ગીકરણ આપ્યું છે. તો એમાં 3 પ્રકારો, એક કુદરતી પોલિમર, એક સેમી સિન્થેટિક એટલે અર્ધ સંશ્લેષિત, અને ત્રીજો સંશ્લેષિત. પોલિમર પદાર્થોનું વર્ગીકરણ ભણીએ છીએ એમાં પહેલો પ્રકાર સ્ત્રોતના આધારે. સ્ત્રોતના આધારે, તો સ્ત્રોતના આધારે 3 પ્રકાર, કુદરતી, અર્ધ સંશ્લેષિત અને સંશ્લેષિત. કુદરતી, અર્ધ સંશ્લેષિત અને સંશ્લેષિત. ઓકે, તો આ 3 જે પ્રકારો છે, 3 પ્રકારો છે એને આપણે થોડુંક ડિટેલમાં જોઈએ. ઓકે, તો શું કીધું? ક્લાસિફિકેશન ઓફ પોલિમર. પોલિમર પદાર્થોનું વર્ગીકરણ. એમાં પહેલું આપ્યું છે પ્રાપ્તિ સ્થાન. પ્રાપ્તિ સ્થાન એટલે સ્ત્રોતના આધારે પહેલું આપ્યું છે સ્ત્રોતના આધારે. તો સ્ત્રોતના આધારે 3 પ્રકાર પડે. સ્ત્રોતના આધારે 3 પ્રકાર પડે. એમાં પહેલો પ્રકાર કુદરતી પોલિમર. તો કે એવા પોલિમર પદાર્થો જે શેમાંથી મળતા હોય? કા વનસ્પતિમાંથી અને કા પ્રાણીમાંથી. કા વનસ્પતિમાંથી મળે ને કા શેમાંથી મળે? પ્રાણીમાંથી મળે. એને કહેવાય કુદરતી પોલિમર. પ્રોટીન, સેલ્યુલોઝ, સ્ટાર્ચ, ન્યુક્લિક એસિડ, રેઝિન, આ બધું કેવા થાય? આ બધા કેવા થાય? કુદરતી પોલિમર.
આ બધાય કેવા થશે? કુદરતી પોલિમર. બીજું અર્ધ સંશ્લેષિત પોલિમર. તો એમાં તો કે જે કુદરતી મળે એની સાથે કેમિકલ રિએક્શન કરી આપણી જેવી જરૂરિયાત છે એવી જરૂરિયાતવાળા પોલિમર બનાવો. કુદરતી પોલિમર છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી આપણે જેવી જરૂર છે એવા પોલિમર બનાવવાને કહેવાય અર્ધ સંશ્લેષિત. એને કહેવાય અર્ધ સંશ્લેષિત. અને ત્રીજું સંશ્લેષિત પોલિમર. ત્રીજું સંશ્લેષિત પોલિમર. તો એ કેવા? તો કે સંપૂર્ણપણે મેનમેડ. એમાં કાંઈ કુદરતી નહીં, આપણે જ બનાવેલા. સંપૂર્ણપણે કૃત્રિમ. સંપૂર્ણપણે કૃત્રિમ, આપણે જ બનાવેલા. તો જોઈએ કુદરતી પોલિમર. તો કુદરતી પોલિમર વિશે કુદરતી પોલિમર. કુદરતી પોલિમર પદાર્થો વનસ્પતિ કે પ્રાણીઓમાંથી મળે છે. વનસ્પતિમાંથી મળે કે પ્રાણીઓમાંથી મળે છે. પ્રોટીન, સેલ્યુલેસ, સ્ટાર્ચ, ન્યુક્લિક એસિડ, રેઝિન, રબર, આ બધા સીધા એનો જે મેઇન રિસોર્સ છે એ છે કુદરત, નેચર, વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે. ત્યારબાદ વાત કરી અર્ધ સંશ્લેષિત પોલિમર. તો મેં હમણાં જ તમને કીધું કુદરતમાં રહેલા પોલિમર પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા કરી બનાવવામાં આવતા પોલિમર પદાર્થોને કેવા કહેવાય? અર્ધ સંશ્લેષિત. કુદરતી પદાર્થોના ગુણધર્મોમાં જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી બનાવવામાં આવે. દાખલા તરીકે સેલ્યુલોઝના નાઇટ્રેશનથી બનાવવામાં આવતો વિસ્ફોટક સેલ્યુલોઝ નાઇટ્રેટ, સેલ્યુલોઝની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિડિક માધ્યમમાં કરવામાં આવતી એસિટેલેશનની પ્રક્રિયાથી મળતો સેલ્યુલોઝ ડાયએસિટેટ રેયોન, જે કુદરતી રબરના વલ્કેનાઇઝથી મળતું વલ્કેનાઇઝ રબર, કુદરતમાંથી જે રબર મળે એની સાથે પ્રક્રિયા કરીને આગળ આપણે ભણવામાં આવશે, એની સાથે પ્રક્રિયા કરીને આપણે વલ્કેનાઇઝ રબર બને. તો એ કુદરતી રબર કરતાં વધુ ઉપયોગી છે અને વધુ ટકાઉ છે. તો એ અર્ધ સંશ્લેષિત. અને ત્રીજું, વાત જ પૂરી થઈ ગઈ, સંપૂર્ણપણે મેનમેડ. લેબમાં જ બનાવવાના છે. સંશ્લેષિત પોલિમર માનવ સર્જિત પોલિમરની વિશાળ શ્રેણી છે. એમાં પોલિથીન આવી જાય, પીવીસી આવી જાય, ટેફલોન આવી જાય, ટેરેલિન આવી જાય, નાયલોન 6 આવી જાય, નાયલોન 6 આવી જાય, પોલિએસ્ટર આવી જાય, ઓર્લોન આવી જાય, બુના એસ, બુના એન. તમને એમ થાય સાહેબ આ બધું હું બોલો છો? ઊભા તો રહ્યો. એ બધું હું બોલું છું એ આપણે ભણવાનું છે આ જ પાઠમાં. આ બધા ઉદાહરણોની બનાવટ ભણવાની છે આ જ પાઠમાં. આ બધા ઉદાહરણો આપણે ભણશું. માટે ડુ નોટ વરી, એ બધું ભણવાનું છે એટલે બોલું છું. હાલો, તો એક પહેલો કાર્યક્રમ પૂરો થયો. સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણ. પહેલો કાર્યક્રમ પૂરો થયો, સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણ. હાલો, એના પછી આપ્યું છે, જરીક ઝૂમ કરી દઉં, લ્યો. બંધારણના આધારે. શેના આધારે? બંધારણના આધારે. તો બંધારણના આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ 3 રીતે થાય. એક તો કે રેખીય સ્વરૂપે છે, બીજું તો કે શાખીય સ્વરૂપે છે, અને ત્રીજું એ મિશ્ર બંધિત છે.
બંધારણના આધારે વર્ગીકરણની વાત કરવામાં આવે તો પોલિમર 3 રીતે છે: રેખીય પોલિમર, શાખીય પોલિમર અને મિશ્ર બંધિત પોલિમર. રેખીય છે, શાખીય છે અને મિશ્ર બંધિત પોલિમર છે. ઓકે, તો જોઈએ બંધારણના આધારે. ચાલો, બંધારણના આધારે 3 પ્રકાર. એમાં પહેલો રેખીય પોલિમર, લિનિયર પોલિમર. તો લાંબી સરળ શૃંખલા, જે પોલિમરમાં મોનોમર લાંબી સરળ શૃંખલા બનાવે તેને કહેવાય રેખીય પોલિમર. લોંગ ચેઇન, આપણે ઓર્ગેનિકમાં આવતું ને સિલેક્ટ લોંગ ચેઇન, બસ એ આ જ. જે પોલિમરમાં મોનોમર ઘટકો સાથે એકબીજા સાથે જોડાય લાંબી સરળ શૃંખલા બનાવે તો તેને રેખીય પોલિમર કહે છે. અને આ પોલિમરના બંધારણમાં મેં કહી દીધું શું હોય? લાંબી સરળ શૃંખલા. જે પોલિમરમાં મોનોમર ઘટકો એકબીજા સાથે શું કરે? તો કે લોંગ ચેન બનાવે, લાંબી સરળ શૃંખલાઓ બનાવે, એને રેખીય પોલિમર કહે છે. એને રેખીય પોલિમર કહે છે. ચાલો, રેખીય પોલિમર વિશે જો છે લોંગ ચેન. એ કાર્બન જ હોય. રેખીય પોલિમરમાં રેસાઓનો સમાવેશ થાય. કુદરતમાંથી મળતા રેખીય પોલિમરના ઉદાહરણોમાં રૂ, રેશમ, ઊન અને લિનન આ પૂછાઈ શકે. કુદરતમાંથી મળતા રેખીય પોલિમર ક્યાં? રૂ, રેશમ, ઊન, લિનન. ત્યારબાદ સંશ્લેષિત ક્યાં? ટેરેલિન, નાયલોન, પોલિએસ્ટર અને ઓર્લોન. ટેરેલિન, નાયલોન, પોલિએસ્ટર અને ઓર્લોન આ કેવા? તો કે આ રેખીય પોલિમર પણ મેનમેડ. રેખીય પોલિમર પણ કેવા? મેનમેડ. અને આ બધા કેવા છે? રેસાઓ છે. આ બધા શું છે? રેસાઓ. આ બધા રેસાઓ છે જેમાં લોંગ ચેઇન હોય માટે એને રેખીય પોલિમર કહેવાય. માટે એને શું કહેવાય? રેખીય પોલિમર. માટે એને કહેવાય રેખીય પોલિમર. ચાલો આગળ, શાખીય પોલિમર. જે પોલિમરમાં મોનોમર ઘટકો એકબીજા સાથે જોડાય લાંબી સરળ શૃંખલા તો બનાવે જ, આ શૃંખલાઓ વચ્ચે શાખાઓ ધરાવે. જો આમ લોંગ ચેઇન તો બનાવે જ, પણ આ લોંગ ચેઇનમાં ક્યાંક શાખાઓનું નિર્માણ થાય. આ લોંગ ચેઇનમાં ક્યાંક શાખાઓ જોવા મળે તો એને શાખીય પોલિમર કહે છે. લાંબી શૃંખલા તો બનાવે જ છે, પણ આ શૃંખલાઓ વચ્ચે શાખાનું નિર્માણ કરે, શાખાઓનું નિર્માણ કરે એને શાખીય પોલિમર કહે છે. ત્યારબાદ મિશ્ર બંધિત. તો પેલા તો આના ઉદાહરણ બાકી રહી ગયા. ચાલો, શાખીય પોલિમરના ઉદાહરણ તો કે આ પ્રકારના લો ડેન્સિટી પોલિમર. આ પ્રકારના કેવા છે? લો ડેન્સિટી પોલિમર.
કોણ કોણ? પોલિસ્ટાયરીન, પીવીસી અને ટેફલોન. પોલિસ્ટાયરીન, પીવીસી અને ટેફલોન શાખીય પોલિમર પ્રકારના છે. પોલિસ્ટાયરીન, પીવીસી અને ટેફલોન કેવા છે? શાખીય પ્રકારના પોલિમર છે. શાખીય પ્રકારના પોલિમર છે. એ થોડાક ઓછા મજબૂત હોય અને આમ ફ્લેક્સિબલ હોય. શાખીય પોલિમર હોય ને એ થોડાક ઓછા મજબૂત હોય અને કેવા હોય? ફ્લેક્સિબલ હોય. અને ત્યારબાદ મિશ્ર બંધિત પોલિમર. તો આ પ્રકારના પોલિમર દ્વિસંયોજક કે ત્રિસંયોજક મોનોમર લાંબી પોલિમરની શૃંખલાઓ વચ્ચે મજબૂત સહસંયોજક બંધ. જુઓ, લાંબી પોલિમરની શૃંખલાઓ વચ્ચે મજબૂત સહસંયોજક બંધ બનાવે અને મજબૂત સહસંયોજક બંધથી જાળીદાર રચના બને અને ઊંચી ઘનતા ધરાવતા, દાખલા તરીકે હાઈ ડેન્સિટી પોલિમર, ઊંચી ઘનતા ધરાવતા બેકેલાઇટ, મેલેમાઇન. કોણ કોણ? બેકેલાઇટ, મેલેમાઇન, હાઈ ડેન્સિટી પોલિમર, ઊંચી ઘનતા ધરાવતા. એ બધા બેકેલાઇટ છે, મેલેમાઇન, એ બધા હાઈ ડેન્સિટી. તમે જોતા હોય આપણી ઘરે જે બોર્ડ છે ઇલેક્ટ્રિક સ્વિચનો, એ બેકેલાઇટનો બનેલો હોય, તો એ ફ્લેક્સિબલ ન હોય. એને તમે મયડો તો ભાંગી જાય. હો, એ ફ્લેક્સિબલ ન હોય, એને મયડો તો એ ભાંગી જાય. તો રેખીય, શાખીય અને મિશ્ર બંધિત બંધારણના આધારે. રેખીય એટલે જે લાંબી સરળ શૃંખલા બનાવે. એમાં તો કે કુદરતમાંથી મળતા ઉદાહરણો રૂ, રેશમ, ઊન, લિનન. સંશ્લેષિતમાં ટેરેલિન, નાયલોન, પોલિએસ્ટર અને ઓર્લોન. પછી શાખીય તો કે જે લાંબી સરળ શૃંખલાની વચ્ચે શાખાઓ ધરાવે ને શાખીય પોલિમર કહેવાય. એમાં લો ડેન્સિટી પોલિમર જેમ કે પોલિસ્ટાયરીન, પીવીસી, ટેફલોન. અને મિશ્ર બંધિત તો કે લાંબી શૃંખલાઓ તો હોય, વચ્ચે દ્વિસંયોજક ત્રિસંયોજક મોનોમરની લાંબી શૃંખલાઓ વચ્ચે મજબૂત સહસંયોજક બંધ હોય. મજબૂત સહસંયોજક બંધ હોય અને આ સહસંયોજક બંધથી જોડાઈને જાળીદાર રચના બનાવે. એને કહેવાય હાઈ ડેન્સિટી પોલિમર. એને કહેવાય હાઈ ડેન્સિટી પોલિમર. બેકેલાઇટ અને મેલેમાઇન પ્રકારનો. બેકેલાઇટ અને મેલેમાઇન પ્રકારનો હાઈ ડેન્સિટી પોલિમર. તો બે પ્રકાર જોઈએ, એક સ્ત્રોતના આધારે કુદરતી, અર્ધસંશ્લેષિત, સંશ્લેષિત. બીજું જોયું બંધારણના આધારે. તો બંધારણના આધારેમાં રેખીય, ત્યારબાદ શાખીય અને ત્યારબાદ મિશ્ર બંધિત. તો વર્ગીકરણના બે ભાગો આપણે જોયા. વર્ગીકરણના બે ભાગ આપણે જોયા. એમાં એક જોયું સ્ત્રોતના આધારે વર્ગીકરણ અને બીજું જોયું બંધારણના આધારે વર્ગીકરણ. એક મેં જોયું સ્ત્રોતના આધારે વર્ગીકરણ, એક જોયું બંધારણના આધારે વર્ગીકરણ. ઓકે. અને હવે એના પછી આવશે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ. હવે આવશે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ 4 પ્રકારે થાય. 4 પ્રકારે થાય. કયો પ્રકાર? યોગશીલ, હોમો, કો અને સંઘનન. આ ચારેય પ્રક્રિયાઓના આધારે વિચારવાનું છે. પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે આ વર્ગીકરણ છે. પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે યોગશીલ, હોમો, કો અને સંઘનન. શું કીધું? યોગશીલ, હોમો, કો અને સંઘનન. આ 4. ચાલો એમાં પહેલું જોઈએ યોગશીલ. પહેલું જોઈએ યોગશીલ. પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ. પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણમાં પહેલું આપેલું છે યોગશીલ પોલિમર. પહેલું આપેલો છે યોગશીલ પોલિમર. એમાં 4 ભણવાના છે. યોગશીલ, હોમો, કો અને સંઘનન.
એમાં પહેલું આપેલું છે યોગશીલ પોલિમર. પહેલું આપેલું છે યોગશીલ પોલિમર. ઓકે, તો યોગશીલ પોલિમર દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા અસંખ્ય મોનોમર અણુઓ. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા અસંખ્ય મોનોમર અણુઓ યોગશીલ પ્રક્રિયાથી રાસાયણિક બંધ દ્વારા જોડાઈને જે પોલિમર બનાવે એને કેવા કહેવાય? યોગશીલ પોલિમર. એક જ પ્રકારના જુઓ, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા અસંખ્ય મોનોમર એકબીજા સાથે એક જ પ્રકારના એકબીજા સાથે જોડાય અને જે બંધ બનાવે અને જે પોલિમર બનાવે તેને યોગશીલ પોલિમર કહે છે. દાખલા તરીકે ઇથિનમાંથી પોલિથીન, પ્રોપીનમાંથી પોલીપ્રોપીન, સ્ટાયરીનમાંથી પોલીસ્ટાયરીન. આ બધા યોગશીલ ઉદાહરણ છે. એક ઉદાહરણ આપ્યું જો યોગશીલનું. પ્રોપીન જો દ્વિબંધ આવા અસંખ્ય એકબીજા સાથે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી જોડાશે અને પ્રોપીનમાંથી બનાવશે પોલીપ્રોપીન. પ્રોપીનમાંથી બનાવશે પોલીપ્રોપીન અને મોનોમર પ્રોપીન અને એનો પોલિમર મળ્યો પોલીપ્રોપીન. તો અસંખ્ય દ્વિબંધ ધરાવતા મોનોમર એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાણ અને યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના અંતે આપણને પોલિમર મળ્યો. રેડી? હવે ઈ જ પ્રકાર આ એનો બેઠે બેઠો પ્રકાર આ. એનો બેઠે બેઠો પ્રકાર આ. કેનો? યોગશીલનો. યોગશીલનો બેઠે બેઠો પ્રકાર આ હોમો. યોગશીલનો બેઠે બેઠો. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં જ્યારે એક પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાય તો એને પોલિથીન, પોલીસ્ટાયરીન, પોલીવિનાઇલ ક્લોરાઇડ આ બધાય મળે. જોઈએ મેં કીધું એમ ઓનો બેઠો બેઠો પ્રકાર, ઓનો બેઠે બેઠો પ્રકાર યોગશીલનો. પણ એમાં આપણે એક જ લઈએ તો એ હોમો બને. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બે લઈએ તો એ કો બને. જો હું કમ છું સમજો. યોગશીલ પોલિમરાઇઝેશન. હવે યોગશીલ પોલિમરાઇઝેશન એટલે એમાં યોગશીલ પોલિમર તો પેલો જોયો. હવે એમાં યોગશીલ પોલિમરાઇઝેશનમાં હું એકને એક ઘટકથી પોલિમર બનાવું તો એ હોમો પોલિમર. હોમો એટલે એક. હોમો ગ્રીક વર્ડ છે. હોમો એટલે થાય વન, એક. અને એક કરતા હું ઝાઝા મોનોમર લઉં, દાખલા તરીકે 2 મોનોમર લીધા અને જે મને પોલિમર મળે એને કોપોલિમર કહેવાય. કો એટલે એક કરતા વધુ સાથે. તો જો એ જ વાત છે હોમોપોલિમર. એ જ વાત છે હોમોપોલિમર. તો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં જ્યારે એક પ્રકારના અસંખ્ય મોનોમર, જ્યારે એક જ પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે એક પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાઈને પોલિમર બનાવે એને હોમોપોલિમર કહે છે. ઇથિનમાંથી પોલિથીન, પ્રોપીનમાંથી પોલીપ્રોપીન. યોગશીલ પ્રક્રિયાથી બનતા આ હોમોપોલિમરમાં તેનો આવર્તનીય એકમ સંપૂર્ણપણે કોના ઉપર આધારિત? સંપૂર્ણપણે કોના ઉપર આધારિત હોય? સંપૂર્ણપણે મોનોમર ઉપર આધારિત હોય. સંપૂર્ણપણે કોના ઉપર આધારિત હોય? સંપૂર્ણપણે મોનોમર પર આધારિત હોય. હોમોપોલિમર નામ તેના મોનોમર એકમના આધારે દર્શાવવામાં આવે. દાખલા તરીકે ઇથિન તો પોલિથીન, દાખલા તરીકે સ્ટાયરીન હોય તો પોલીસ્ટાયરીન, પ્રોપીન હોય તો પોલીપ્રોપીન, વિનાઇલ ક્લોરાઇડ હોય તો પોલીવિનાઇલ ક્લોરાઇડ.
એ હોમોપોલિમર. હવે યોગશીલ પોલિમરાઇઝેશનમાં બે કે તેથી વધુ જુદા પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાઈને પોલિમર બનાવે તેને કોપોલિમર કહે છે. જેમ કે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર અને નાઇટ્રાઇલ રબરથી નાયલોન 6 અને નાયલોન 6 ની બનાવટ, ટેરેલિન, બેકેલાઇટ, મેલેમાઇન, પીએચબી વગેરે જે બધા કેવા છે? કોપોલિમર, કે જેના મોનોમરો એક કરતા વધુ છે. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં એક કરતા વધુ મોનોમર ધરાવતા પોલિમર, એક કરતા વધુ મોનોમર એકબીજા સાથે જોડાય જે પોલિમરનું નિર્માણ કરે એને કોપોલિમર કહે છે. એને કોપોલિમર કહેવામાં આવે છે. હાલો, સ્ટાયરીન એક પ્રકારનો મોનોમર, બ્યુટા 1,3-ડાઇન, તો બ્યુટા 1,3-ડાઇન રબર અને સ્ટાયરીન આ બે જુદા જુદા પ્રકારના મોનોમર થયા. હવે આ બે એકબીજા સાથે જોડાય અને શું બનાવે? સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. તો આ જે પોલિમર છે એ કોપોલિમર. આ જે પોલિમર છે એ થયો કોપોલિમર. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બનતો કોપોલિમર બંને પ્રકારના મોનોમરમાં રહેલા ક્રિયાશીલ સમૂહ પર આધારિત હોય માટે તેને કેવો કહેવાય? કોપોલિમર. આ અને આ બંને ઉપર આધારિત હોય. યોગશીલ પ્રક્રિયાથી બનતા આ પોલિમરમાં તેનો આવર્તનીય એકમ બંને પ્રકારના મોનોમરમાં રહેલા ક્રિયાશીલ સમૂહ પર આધારિત હોય અને કોપોલિમરના નામ બંને એકમોને દર્શાવતા હોય. દાખલા તરીકે સ્ટાયરીન બ્યુટાડાઇન બ્યુટા 1,3-ડાઇન, તો આ બેયના આધારે નામ બન્યું સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. આ બેયના નામના આધારે બન્યું. અહીંયા તો જો હોમોમાં તો એક જ હતો એટલે એકના જ આધારે, પ્રોપીન તો પોલીપ્રોપીન, અહીંયા બે લીધા હતા સ્ટાયરીન અને બ્યુટા 1,3-ડાઇન, તો બન્યું સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. તો બેયનું નામ સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. ઓકે. અને હવે સંઘનન પોલિમર. હવે એના પછી આવશે સંઘનન પોલિમર. શું આવશે એના પછી? સંઘનન પોલિમર. તો જે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં બે ક્રિયાશીલ સમૂહો કે ત્રણ ક્રિયાશીલ સમૂહો ધરાવતા જુદા જુદા પ્રકારના મોનોમર, કેવા? જુદા જુદા પ્રકારના મોનોમર એક સરખા પ્રમાણમાં એટલે 1:1 પ્રમાણમાં સંઘનન પ્રક્રિયા દ્વારા જોડાય. વા કેવી હતી? યોગશીલ પોલિમરાઇઝેશન. અહીંયા કેવી છે? સંઘનન. વા કેવી પ્રક્રિયા હતી? યોગશીલ પોલિમરાઇઝેશન. અહીંયા કેવી પ્રક્રિયા છે? સંઘનન. તો તેને સંઘનન પોલિમર કહેવાય અને આ પોલિમરાઇઝેશન પ્રક્રિયાને સંઘનન પોલિમરાઇઝેશન કહેવાય. સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દરમિયાન શું મુક્ત થઈ શકે? તો કે કાં પાણી મુક્ત થતું હોય, કાં એમોનિયા મુક્ત થતું હોય, કાં આલ્કોહોલ મુક્ત થતું હોય, કાં HCl મુક્ત થતું હોય. સંઘનન પોલિમરમાં બે પ્રકારના મોનોમરમાં રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે ચોક્કસ પ્રકારના આવર્તનીય એકમ હોય છે. આ આવર્તનીય એકમોમાં રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે નામ આપવામાં આવે. જેમ કે CONH હોય તેને પોલીએમાઇડ કહેવાય, COO બંધ હોય તો એને પોલીએસ્ટર કહેવાય. આ રીતે એને નામ આપવામાં આવે છે. ચાલો જોઈએ. હેક્ઝામિથિલિન ડાયએમાઇન, જેને આપણે શેનાથી ઓળખશું? HMDA. હેક્ઝામિથિલિન ડાયએમાઇન એ કોની એરે પ્રક્રિયા કરે? એડિપિક એસિડ સાથે. કોની એરે પ્રક્રિયા કરે? એડિપિક એસિડ સાથે. શું ઘટના બનશે? અહીંથી H જશે, અહીંથી OH જશે એટલે પાણીનો અણુ ગયો, તો આ જોડી દો. અહીંથી H ગયો હોય, અહીંથી OH ગયો તો NH CH2 6 ટાઈમ, NHCO, પાછું CH2 4 ટાઈમ અને CO. તો
तो आ प्रक्रिया में हेक्सामिथिलीन डायमाइन 2 समान क्रियाशील समूह NH2 धरावे। बीजो मोनोमर एडिपिक एसिड 2 एक समान क्रियाशील समूह COOH धरावे। बंने मोनोमर संख्याना घटको सरखा प्रमाणमां 1:1 में एकबीजा साथे रासायणिक प्रक्रियाथी जोड़ाय H2O मुक्त थाय अने मळतो संघनन पोलिमर छे नायलोन 6 अने COOH CONH COOH नहीं आवे हो CONH माटे ने केवो कहेवाय छे माटे एने पोलीएमाइड श्रेणीनो पोलिमर माटे एने पोलीएमाइड श्रेणीनो पोलिमर कहे छे। ओके आ प्रक्रिया समझिए। प्रक्रिया समझिए। चल समझिए वो हेलो शू छे हेक्सामिथिलीन डायएमाइन NH2 CH2 6 टाइम अने NH2 हेक्सामिथिलीन डायएमाइन कोनी एरे प्रक्रिया करे एडिपिक एसिड आयन टाइमो कोनी एरे प्रक्रिया करे एडिपिक एसिड साथे कोनी एरे प्रक्रिया करे एडिपिक एसिड साथे कई प्रक्रिया संघनन पोलिमराइजेशन घटना शू थाय અહીંથી H અહીંથી OH અહીંથી H અહીંથી OH H2O दूर થઈ EN ટાઈમો EN ટાઈમ આ બધું N ટાઈમ જ વાહે વૈધું હું લખો વૈધું શું લખો અહીંથી H વઈ ગયો એટલે NH CH2 6 टाइम CH2 6 टाइम પછી અહીંયા શું વધશે NH અહીંયા CO CH2 4 टाइम અને અહીંયા CO તો CO અને NH CONH એને એમાઇડ કહેવાય શું થશે CONH એને શું કહેવાય એમાઇડ એટલે એમાઇડ શ્રેણીનો પોલિમર થશે એમાઇડ શ્રેણીનો પોલિમર થશે કેનો થશે એમાઇડ શ્રેણીનો અને આનું નામ નાયલોન 6 શા માટે તો કે અહીંયા કાર્બનની સંખ્યા 6 અહીંયા કાર્બનની સંખ્યા 4 5 અને 6 માટે આનું નામ છે નાયલોન 6 માટે આનું નામ છે નાયલોન 6 તો આ થયો સંઘનન પોલિમર જો આ બે એક જેમ એક જ લીધા હો અને જુદા જુદા ફંક્શનલ ગ્રુપ જોડાઈને નિર્માણ થયું વાં એવું નહોતું હો વાં એવું નહોતું ફરી પાછી એકવાર નજર મારતા જઈએ ઇન શોર્ટ એક નજર મરવી દો પેજ લઈ લો ઉભા રહી શું તો કે ક્લાસિફિકેશન ઓફ પોલિમર કેટલા પ્રકાર તો કે 5 પ્રકાર કેટલા પ્રકાર તો કે 5 પહેલો સ્ત્રોતના આધારે પહેલો સ્ત્રોતના આધારે પહેલામાં પહેલું
કુદરતી પોલિમર શેમાંથી મળે? વનસ્પતિ અને પ્રાણી. શેમાંથી મળે? વનસ્પતિ અને પ્રાણી. તો એના ઉદાહરણ: પ્રોટીન, સેલ્યુલોસ, સ્ટાર્ચ, ન્યુક્લિક એસિડ, રેઝિન, રબર. આ એના ઉદાહરણ કૃત્રિમ પોલિમર. બીજું સેમી સિન્થેટિક. અર્ધ સંશ્લેષિત પોલિમર. અર્ધ સંશ્લેષિત પોલિમર. તો અર્ધ સંશ્લેષિત પોલિમરો કેવા? તો કે જે કુદરતમાંથી પ્રાપ્ત થયા હોય એમાં થોડા તમારી જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી અને જે બનાવવામાં આવે દાખલા તરીકે વલ્કેનાઇઝ્ડ રબર, જે કુદરતી રબરમાંથી ફેરફાર કરીને મેળવવામાં આવ્યો. પછી રેયોન. આ બધા કેવા? અર્ધ સંશ્લેષિત. અને ત્રીજું સંશ્લેષિત, સંપૂર્ણ મેનમેડ. એમાં પીવીસી લઈ લ્યો, પોલિથીન લઈ લ્યો, બુનાયન. એ બધા કેવા? સંશ્લેષિત. હાલો બીજું બંધારણના આધારે. તો બંધારણના આધારે 3 પ્રકાર પડ્યા: રેખીય, શાખીય અને મિશ્ર બંધિત. હાલો રેખીય. જે પોલિમર લાંબી સરળ શૃંખલા બનાવે એને આપણે કેવા કહેતા હતા? રેખીય. એને આપણે કેવા કીધા હતા? રેખીય. એમાંથી કુદરતી અને કૃત્રિમ. કુદરતીમાં રૂ, રેશમ, ઊન, લિનન. અને કૃત્રિમમાં ટેરેલિન, નાયલોન, પોલિએસ્ટર. એ બધા. પછી બીજું શાખીય. તો કે જે પોલિમર મોનોમર ઘટકો એકબીજા સાથે જોડાઈ લાંબી સરળ શૃંખલા બનાવે અને વચ્ચે શાખા પણ હોય એ એલડીપી પ્રકારના લો ડેન્સિટી પોલિમર. એમાં પોલિસ્ટાયરીન, પીવીસી, ટેફલોન. આ બધા એવા. અને ત્રીજા મિશ્ર બંધિત. ત્રીજા કેવા? મિશ્ર બંધિત. બાળકો લેક્ચર પૂરો થવાની તૈયારીમાં છે. ફટાફટ મળીએ ગૂગલ મીટમાં.